અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા ગેરકાયદેસર ગૌમાંસની હેરાફેરી મામલે ઝડપાયેલા 2 વાહનોની હરાજી કરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી મુજબ ગૌમાંસની હેરાફેરી અંગે મળેલી માહિતીના આધારે પોલીસે દરોડા પાડી પશુ ક્રૂરતા અધિનિયમ તથા પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો। કાર્યવાહી દરમિયાન એક મોપેડ અને એક રિક્ષા જપ્ત કરવામાં આવ્યા। જપ્ત કરાયેલ વાહનો અંગેની તપાસ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એ ડિવિઝન પોલીસ મથક ખાતે હરાજી યોજાઈ હતી। હરાજી પ્રક્રિયા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવી। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના કડક નિર્દેશોને અનુસરી ગેરકાયદેસર પશુ કતલ તથા ગૌમાંસની હેરાફેરી સામે સતત સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે। આજરોજ અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ તથા પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અંતર્ગત જે ગુનો દાખલ થયો હતો તે 2026માં દાખલ થયો હતો અને તેના એ ગુનાના કામે જે 2 વાહનો કબજે કરવામાં આવ્યા હતા, જેમાં એક રિક્ષા છે તથા એક એક્સેસ મોપેડ છે, તેની જાહેર હરાજી કરવામાં આવી છે। લગભગ સરકારશ્રી દ્વારા ના ખાતામાં 13,600 જેટલા રકમ જેટલું જે છે એને બાબત એટલી કિંમતની હરાજી કરી અને હરાજીમાં ભાગ લેનાર આવેલા વ્યક્તિઓને આ વાહનોની ફાળવણી કરવામાં આવી છે। સરકારશ્રી દ્વારા પશુ સંરક્ષણ તથા પશુ ક્રૂરતા બાબતે જે કડક અધિનિયમ છે અને એ બાબતે જે કડક કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવી છે તે અંતર્ગત અંકલેશ્વર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તથા ખૂબ જ ઓછા સમયગાળા એટલે કે 5 મહિનામાં આ ગુનાના કામે કબજે કરાયેલ બંને વાહનોની હરાજી પણ કરી દેવામાં આવી છે।